તો આ જો પુલ બરોબર પાણી જાય છે. જગજીતભાઈ આખું જગ જીતીને આવી ગયા. તો મિત્રો અટાણે જો આપણે રેલવે સ્ટેશનનું પુલ છે ત્યાંથી પુલ બરાબર પાણી જાય છે. અટાણે હાથમાં મોબાઈલ હેઠો નથી મૂકતો. હવે આપણને બીક લાગે. કોણ આવ્યું? રામ રામ, જય સિયારામ, જય માં હોનભાઈ. મિત્રો આજે સવારમાં તો જોરદાર વરસાદ પડી ગયો. જોયો કે તમે શેરીમાં ડેલી બધું એક થઈ ગયું. અત્યારે ટર્કી પાછી કાઢી છે. તો હવે આ કાકડીને દેખાય છે, બાકી કાંઈ આગળ દેખાતું નહોતું 10 મિનિટ પહેલા. તો મિત્રો આગળ તમને મેં સવારમાં વરસાદ બતાવ્યો એની 2-3 કલાક પછી અત્યારે થોડું નીકળાય એવું થયું છે. બાકી કન્ટિન્યુઅસ વરસાદ ચાલુ જ છે. અને આપણે નર્સરી આવી ગયા ને અહીંયા હજી પાણી હુકાનું નથી. અને હર્ષિત વિડીયો નહોતો બનાવતો તો આપણે એમ કહેતા હતા વિડીયો બનાવો પણ હવે જોઈ લ્યો યાર, હાથમાં મોબાઈલ હેઠો નથી મૂકતો. હવે આપણને બીક લાગે. કોણ આવ્યું? થેન્ક્સ. બસ બથોરા કરો માં. મિત્રો વિડીયો શૂટિંગ આપણે બધા કરી લીધા હે. હવે આપણે માવો ખાવા આવો હે. જાવ નરસિંહ? હા તમે ખાઈ લેજો, હું તો ખાતો છું નહીં. ચલ ઝૂઠા. બહુ બઢિયા. મિત્રો શૂટિંગનું કામકાજ પૂરું કરીને આપણે અહીંયા બેહવા આવી ગયા. કાગળનો વરસાદ હોય ને વાદળા વિખાઈ ગયા. આપણે જ નસીબ ભાઈ એવા હે હારા. આપણે જ નસીબ જોરદાર હે. વિડીયો શૂટિંગ કરવા ગયા તો અહીંયા વરસાદ ચાલુ થઈ ગયો અને ત્યારે આપણે વિડીયો શૂટિંગ આપણે જગ્યાએ આવી ગયા બેહવા એટલે વરસાદ હોય. દવા છાંટવાની છે. અત્યારે આપણે ખેતરમાં છીએ તો બાબરીનામાં બલુંગી હાલી ગયું રેલા હાલી ગયો. અમારે નથી જોતો હર્ષિત વિડીયો, તારા જોવે હેલો. જગજીતભાઈ આખું જગ જીતીને આવી ગયા. કેમ હતું? તો આ જો પુલ બરોબર પાણી જાય છે. કેમ હતું? કોકના વિડીયો બખેરવા આવી જાવ એટલે ખબર પડે ને બીજી વાર એવું ન કરી એમ. એક વિડીયો હરખો બની જાય. એક વિડીયોમાં હતો હરખાય નહીં દેખાનો હોય. અત્યારે જોઈ લ્યો કાંઈ કોમેન્ટ એ કરે. કોમેન્ટ એની જ હતી. એક આપણો વિડીયો છે, વિડીયો નામ નથી દઉં ને બધા જઈ જઈને જોશે આખરી. એમ ના હું ખોટું શું હતું? કાંઈ ખોટું નહોતું. હવે તો ઈ કરતા કોમેન્ટ મેં ક્યાં કરી? અત્યારે એક જણાની કોમેન્ટ આવી હતી જેડી જ હતું, તમે જઈશો. તો મિત્રો આપણે જે વિડીયો બનાવીને પાછા આવી ગયા હતા, પાછો વરસાદ ચાલુ થઈ ગયો. પાછી શેરી ભરતી હતી. વરસાદ તો આ બંધ થવાનું નામ લેતો નથી. એ અંધાર જોઈ લ્યો આપણે, એ અંધારે એવો હે. તો મિત્રો અત્યારે આપણે સાંજે અત્યારે વરસાદ શાંત થયો છે. હમણાં મેં તમને બતાવ્યું શેરીમાં કેવો હતું. હવે આપણે શેરીની ક્યાં વાત કરીએ, અહીંયા વાડીઓમાં બધે ખેતરોમાં હાવ પાણી કાઢી નાખ્યા. તો મિત્રો અટાણે જો આપણે રેલવે સ્ટેશનનું પુલ છે ત્યાંથી પુલ બરાબર પાણી જાય છે. અટાણે વરસાદ અટાણે તો બંધ થઈ ગયો છે, પણ જો હજી કલાકથી 2 કલાક સુધી ચાલુ રહ્યો હોત તો આપણે પોરની જેવું જ પરિસ્થિતિઓ આવવાની હતી. રોડ ટપ જ પાણી અહીંથી આપણે આગલા વિડીયોમાં તમે જોયું જ હશે. અમુક ન જોયું તો એ જોઈ આવજો. પૂરની પરિસ્થિતિ હતી એવી જ 2 કલાક હજી પડ્યો હોત તો એવી પરિસ્થિતિ થઈ જાય. રોડ ઉપરથી પાણી ટપત. હવે હું તમને પાણી બતાવું કેવું આવે. મિત્રો પહેલાં તો આ તમે ગાડીએથી જોઈ લ્યો. અંધારામાં એટલું બધું નહીં દેખાતું, પણ અહીંથી આપણે આગળ ના જઈ શકીએ. રોડેથી બસ અહીં સુધીની જ જગ્યા છે હાલવા માટે. અહીંથી આમ પછી પૂરું થઈ ગયું. નહીં પુલની આ બીજી સાઈડ તમને બતાવું. આ પુલની બીજી સાઈડ સામે પુલ છે, અહીંયા પણ અડી ગયું છે.
પુલની વયસમાં ટૂંકમાં જગ્યા ને જ દેખાય એમ અત્યારે ક્યાંય. જો યાર કાંઈ પાણી તમે જોઈ શકો. પુલ દેખાતું જ નથી. પુલ માટેથી પાણી ટપે છે. આમ જોતા તો એવું લાગે પુલથી અધરથી નહીં આવે.